નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં રોમન પદ્ધતિનો ખ્યાલ મેળવીશું. મિત્રો, કોઈપણ પરીક્ષાના અંદર રોમન પદ્ધતિનો એક પ્રશ્ન આવતો હોય છે. હવે રોમન પદ્ધતિ વિશે જાણવા જેવું સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ તો રોમન પદ્ધતિના અંદર જે અંગ્રેજીના 7 અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. આ 7 અક્ષર સિવાય બાકીના કોઈ પણ અક્ષરનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો હવે આ 7 અક્ષરો કયા છે તેનો અભ્યાસ કરીએ. તો 1, તેવી રીતે 5, 10, 50, 100, 500 અને 1000 દર્શાવવામાં આવે છે. હવે તેના માટે 1 માટે આઈ ઉપયોગ થાય છે, 5 માટે વી ઉપયોગ થાય છે, 10 માટે એક્સ ઉપયોગ થાય છે, 50 માટે એલ, 100 માટે સેન્ચ્યુરી એટલે કે સી, 500 માટે ડી અને 1000 દર્શાવવા માટે ઉપયોગ થાય છે એમ. બરાબર છે. તો આમ કરીને આઈ વી એક્સ, એલ સી, ડી એમ 1, 2, 3, 4, 5, 6, 7 એમ 7 અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલાં તો મિત્રો આ એક વસ્તુ આપને ક્લિયર થાય તો હવે આપણે આગળ વધીએ. અંગ્રેજીના 7 મૂળાક્ષર ઉપયોગમાં લેવાય છે. હવે આપણે વાત કરીએ મુજબ કે 1 માટે આઈ ઉપયોગ થાય છે. તેવી રીતે મિત્રો અહીંયા હું કલર અલગ ઉપયોગ કરું છું, જેનો પર્પઝ મારે તમને બતાવવાનો છે. 5 માટે આપણે વી ઉપયોગ કરીએ છીએ, 10 માટે આપણે એક્સ ઉપયોગ કરીએ છીએ. તેવી રીતે અહીં 100 માટે આપણે સેન્ચ્યુરી એટલે કે સી ઉપયોગ કરીએ છીએ. 1000 માટે આપણે એમનો ઉપયોગ કરીએ છીએ. ફરીથી 5ની લાઈન છે આડી, મિત્રો જરા ધ્યાન આપજો. 50 એના માટે મેં તમને કીધું એ મુજબ આપણે અહીં એલનો ઉપયોગ કરીએ છીએ અને 500 માટે આપણે ડીનો ઉપયોગ કરીએ છીએ. બરાબર મિત્રો. હવે આના અંદર 2 ભાગ પડે છે. લાલ કલરથી લખેલું છે એ અને બ્લુ કલરથી લખેલું છે એ. હવે એ શું કહેવા માગે છે એનો ખ્યાલ મેળવીએ. મિત્રો, જે તમને બ્લુ કલરમાં લખેલું દેખાય છે એ શું છે? તો એક આઈ છે, પછી એક્સ છે, સી છે અને એમ છે. એટલે આઈ, એક્સ, સી અને એમ ને વધુમાં વધુ 3 વખત, મિત્રો ખાસ યાદ રાખજો, કેટલી વખત? 3 વખત. 3 વખત એકી સાથે આવી શકે. બરાબર છે. આ એક નોંધ લેવાની છે. નોંધ નંબર 1. આઈ, એક્સ, સી, એમ એ એકી સાથે વધુમાં વધુ 3 વખત આવી શકે. અને મિત્રો જો આવું બને અને આવું સાથે આવે તો શું થાય? તો તેમનું મૂલ્ય તેમના સરવાળા, મિત્રો ખાસ યાદ રાખજો, સરવાળા બરાબર થાય છે. આ વાત થઈ આઈ, એક્સ, સી અને એમની. તેવી જ રીતે જે રેડ કલરમાં લખેલું છે શું છે મિત્રો? એક વી છે, એક એલ છે અને એક ડી છે. મિત્રો આ 2 ભાગ પડ્યા. બરાબર છે. આઈ, એક્સ, સી, એમ કેવી રીતના અને વી, એક્સ ના ખ્યાલ આવે તો આ 5ની સિરીઝ છે અને આ 1ની સિરીઝ છે. એ મુજબ પણ આપ સમજી શકો છો. વી, એલ અને ડી, વી, એલ અને ડી
ને 2 વખત સાથે આવી શકતા નથી. મિત્રો આપણે ઉદાહરણ લઈશું એટલે આપને સંપૂર્ણ ખ્યાલ આવી જશે. વી, એલ અને ડીને આપણે સાથે લઈ શકતા નથી. થોડા ઊંડાણમાં ઉતરીએ. શું કીધું છે મિત્રો? નાની સંકેતને, તો સૌપ્રથમ આપણે ફરીથી અહીંયા વેલ્યુઝ લખી નાખીએ એટલે આપને યાદ પણ રહી જાય કે 1ને દર્શાવવા માટે આપણે આઈનો ઉપયોગ કરીએ છીએ. તેવી રીતે 10ને દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ મિત્રો? તો એક્સનો ઉપયોગ કરીએ છીએ. અને 100ને દર્શાવવા માટે સેન્ચુરી એટલે કે સીનો ઉપયોગ કરીએ છીએ. તેવી રીતે આપણે 1000ને દર્શાવવા માટે આપણે અહીં એમનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો વચ્ચેની સિરીઝના અંદર એ હંમેશા 5ની સિરીઝ આવશે. આપને યાદ રહે એ મુજબ અમે પ્રયત્ન કરીએ છીએ કે ખ્યાલ આવી જાય અને સરળતાથી યાદ રહી શકે. 5ને દર્શાવવા માટે આપણે વીનો ઉપયોગ કરીએ છીએ. તેવી રીતે 50ને દર્શાવવા માટે આપણે એલ અને 500ને દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ મિત્રો? તો ડીનો ઉપયોગ કરીએ છીએ. તો આમ 2 ભાગ પડી ગયા. રાઈટ. હવે આગળ વધીએ. તો નાના સંકેતને અહીં હું નોંધ લખું છું મિત્રો. નોંધ આપણી આ બીજી થઈ. નોંધ 2. નાના સંકેતને મોટા સંકેતની ડાબી બાજુ મૂકતા મોટા સંકેતમાંથી નાના સંકેતને બાદ કરતા જે મૂલ્ય આવે તે સંખ્યાનું મૂલ્ય ગણાય છે. મિત્રો આ નોંધ યાદ રાખજો. નોંધમાં આપણને શું કીધું છે? તો નાના સંકેતને મોટા સંકેતની ડાબી બાજુ મૂકતા, એટલે કે નાનો સંકેત ડાબી બાજુ આવશે અને મોટો સંકેત જમણી બાજુ આવશે. મૂકતા મોટા સંકેતમાંથી નાના સંકેતને બાદ કરતા જે મૂલ્ય આવે તે સંખ્યાનું મૂલ્ય ગણાય છે. મિત્રો ઉદાહરણ જોઈશું એટલે આપને સંપૂર્ણ ખ્યાલ આવી જશે. પહેલાં તો એટલું આપણને ખબર હોવું જોઈએ કે ડાબી બાજુ ઉપર નાનો સંકેત આવે અને જમણી બાજુ ઉપર અહીં લખું છું કે ડાબી બાજુ એ આપણે નાનો સંકેત ઉપયોગ કરીશું અને જમણી બાજુ ઉપર આપણે મોટો સંકેત ઉપયોગ કરીશું. બરાબર. હવે શું કીધું છે કે ઉદાહરણ તરીકે આપણને એમ કીધું હોય આઈ વી, આવું લખ્યું છે આઈ વી. તો આ ડાબી બાજુ થઈ મિત્રો અને આ જમણી બાજુ થઈ. અને આ નોંધ પ્રમાણે કે ડાબી બાજુ ઉપરની આ આઈની વેલ્યુ કેટલી છે? તો આઈની વેલ્યુ થશે 1 અને વીની વેલ્યુ કેટલી થશે? 5. તો આવું હોય તો શું કરવાનું? તો આ કેસ પ્રમાણે તો જમણી સાઈડની જે વેલ્યુ છે એમાંથી ડાબી સાઈડની વેલ્યુ બાદ થશે. તો મિત્રો આની કિંમત કેટલી થશે? 5 ઓછા 1 એટલે કે 4. બરાબર છે. તો આઈવી એટલે કે 4 કહેવાય. ફરીથી એક બીજું એક્ઝામ્પલ લઈએ કે આઈ અને એક્સ એવું આપ્યું હોય તો આઈની કિંમત થાય છે 1 અને એક્સની કિંમત થાય છે 10. બરાબર છે. તો જો આવો કેસ હોય કે ડાબી બાજુ ઉપર સંખ્યા મોટી હોય, ડાબી બાજુ ઉપર સંખ્યા નાની હોય અને જમણી સાઈડ ઉપર સંખ્યા મોટી હોય તો 10માંથી 1 બાદ કરતાં જે વેલ્યુ વધે એ એનો આન્સર થયો. તેવી રીતે કદાચ આપણને આવું પૂછ્યું હોય કે XL. તો એક્સની કિંમત કેટલી છે મિત્રો? એક્સની કિંમત છે 10 અને એલની કિંમત કેટલી છે? તો એલની કિંમત છે 50. બરાબર છે. તો મોટી સાઈડમાંથી નાની સાઈડ બાદ કરવાની એટલે 50માંથી 10 જાય એટલે કે આની કિંમત કેટલી થાય? તો આની કિંમત થશે એક્સએલની કિંમત થશે 40. મિત્રો આવું આપ્યું હોય આઈ અને ધારી લો કે ઉદાહરણની અંદર આપણને એવું કીધું હોય કે ભાઈ સી અને ડી આની કિંમત કેટલી થાય? તો એ પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ સીની કિંમત કેટલી છે? તો સીની કિંમત છે 100 અને ડીની કિંમત કેટલી છે? તો ડીની કિંમત છે 500.
તો મોટીમાંથી નાની બાદ કરીએ એટલે 500માંથી 100 જાય તો જવાબ કેટલો આવે? 400. તો CD એટલે આપણને શું બતાવે છે? 400. મિત્રો એક બીજું ઉદાહરણ લઈને કન્ક્લુડ કરીએ આપણે કે આપણને એમ કીધું હોય, ચાલો XL તો આવી ગયું, IX કીધું હોય, I અને X. તો I ની કિંમત કેટલી છે? તો I ની કિંમત હશે 1 અને X ની કિંમત કેટલી થશે? તો 10. બરાબર છે? આઈ થિંક આપણે એનું ઉદાહરણ જોઈ લીધું છે. IX જોઈ લીધું, XL જોઈ લીધું. બરાબર છે? તો આનો આન્સર શું આવશે? આનો આન્સર આવશે 9. તો મિત્રો આપને ખ્યાલ આવી ગયો હશે કે આ નોંધ જે છે એ શું કહેવા માગે છે. હવે મિત્રો આગળ વધીએ અને ખૂબ અગત્યનું છે એના ઉપર ફોકસ કરીએ. ફરીથી મારે અહીંયા લખવું પડશે. અહીંયા આપણે 1 લખીએ છીએ, પછી 5ની જગ્યા છોડ દઈએ. આ 10, 1ને આપણે આઈથી ઓળખીએ છીએ, 10ને આપણે 10 માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? એક્સનો ઉપયોગ કરીએ છીએ. તેવી રીતે અહીંયા આવશે 100 એટલે કે સેન્ચુરી, અને અહીંયા આવશે 1000, એને આપણે એમ કહીએ છીએ. બરાબર? તેવી રીતે 5ને આપણે V કહીએ છીએ, 50ને આપણે L કહીએ છીએ અને 500ને આપણે D કહીએ છીએ. બરાબર? અહીં આપણે લોજિકલી બે ભાગ પાડ્યા. હવે જુઓ, I ને આ જે I છે એને V અને X ની ડાબી બાજુ પર અહીં બીજી નોંધ આવે છે. I ને V અને X ની ડાબી બાજુ મૂકી શકાય છે. આ જે I છે, I એને V અને X ની ડાબી બાજુ પર મૂકી શકાય. બરાબર? તેવી રીતે બીજી એક નોંધ લેવાની છે. X ને L અને C ની ડાબી બાજુ મૂકી શકાય છે. ત્રીજી એક નોંધ લેવાની છે. આ C ને D અને M ની ડાબી બાજુ મૂકી શકાય છે. મિત્રો આટલો ખ્યાલ આવી ગયો છે આપને. આ જે છે એનો તો આપણે ઉપયોગ કરતા જ નથી. બરાબર છે? કારણ કે ટોટલ 3 ને 3 4 5 6 7 અક્ષરોનો ઉપયોગ કરીએ છીએ. હવે જુઓ, આ IV છે એને આપણે X ની ડાબી બાજુ પર મૂકી શકીએ. આ સમજી શકાય એવી પરિસ્થિતિ છે. તેવી રીતે આ X છે, આ X એને આપણે L અને C ની ડાબી બાજુ પર મૂકી શકીએ છીએ. મિત્રો આ કોઠા મુજબ જોજો તમે. તેવી રીતે હવે આ C છે એને D અને M ની ડાબી બાજુ પર મૂકી શકાય છે. મિત્રો આ લેવલે તમને પ્રશ્નો ઉપસ્થિત થતો હશે કે V, L અને D નું શું? બરાબર છે? તો એક ખૂબ અગત્યની નોટ લેવાની છે. નોટ છે V, L અને D ને કોઈ સંખ્યાની ડાબી બાજુ મૂકી શકાતા નથી. મિત્રો ખ્યાલ આવી ગયો છે આખી પરિસ્થિતિનો. V, L અને D ને કોઈ પણ સંખ્યાની ડાબી બાજુ ઉપર મૂકી શકાતા નથી. તેથી જ આપણે D ને M ની ડાબી બાજુ ઉપર દર્શાવી શકતા નથી. કારણ કે D, L અને V ને કોઈ પણ સંખ્યાની ડાબી બાજુ ઉપર દર્શાવી શકતા નથી. બરાબર છે? એટલે આપણે D, M એવું ના લખી શકીએ. બરાબર છે મિત્રો? આપને આશા રાખું છું ખ્યાલ આવી ગયો હશે. ફરીથી એકવાર ટૂંકમાં રિપીટ કરી લઈએ. IV ને X ની આ જે IV છે એને X ની ડાબી બાજુ ઉપર આપણે દર્શાવી શકીએ છીએ. તેવી રીતે આ X છે એને L અને C ની ડાબી બાજુ ઉપર દર્શાવી શકીએ છીએ. બરાબર છે? અને X ને L અને C ની ડાબી બાજુ ઉપર દર્શાવી શકીએ છીએ. તેવી રીતે C ને આ જે C છે એને D અને M ની ડાબી બાજુ ઉપર આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર? હવે કેસ રહ્યો માત્ર અને માત્ર V, L અને D. તો લાલ કલરમાં જે લખેલું છે V, L અને D એ લાલ કલરમાં છે અને એને કોઈ પણ સંખ્યાની ડાબી બાજુ ઉપર દર્શાવી જ શકાતા નથી.
એટલે હવે કોઈ પ્રશ્ન ઉપસ્થિત રહેતો નથી. મિત્રો, જો આટલું તમને ક્લિયર થઈ ગયું હશે તો કોઈ પણ પ્રકારના દાખલા આપ આસાનીથી રોમન પદ્ધતિના અંદર ગણી શકશો. મિત્રો, હવે આપણે ઉદાહરણ લઈ લઈએ જેથી આપણે ખ્યાલ આવી જાય. એ પહેલાં મિત્રો એક અગત્યની બીજી વસ્તુ પણ આવે છે કે શું છે, કોઈ સંખ્યા, મિત્રો આ છેલ્લો ટોપિક છે. કોઈ સંખ્યાના રોમન પદ્ધતિના અંદર આ છેલ્લો ટોપિક થાય છે. કોઈ સંખ્યાના સંકેત પર જો આવું નિશાન મૂકવામાં આવે, જેને આપણે કદાચ 12 પણ કહીએ છીએ, ની નિશાની આડી લીટી, બરાબર છે, નિશાની કરતા તે સંખ્યાનું મૂલ્ય 1000 ગણું વધી જાય છે. મિત્રો, આપને ખ્યાલ આવી ગયો હશે કે હું શું કહેવા માગું છું કે અહીં મેં કીધું એ પ્રમાણે 1 ને આપણે અહીંયા આઈ કહીએ છીએ, તેવી રીતે 5 આવશે, પછી અહીંયા 10 ને આપણે એક્સ કહીએ છીએ, 100 ને સેન્ચુરી એટલે કે સી, અને 1000 ને આપણે એમથી ઇન્ડિકેટ કરીએ છીએ, 5 ને આપણે વીથી ઇન્ડિકેટ કરીએ છીએ, 50 ને એલથી કરીએ છીએ. આટલા અંક હોય છે. હવે જુઓ મિત્રો, જો એમ કીધું હોય કે ભાઈ વી ઉપર આ રીતે 12 મૂકવાનું કીધું હોય તો પહેલાં તો વીનું મૂલ્ય કેટલું છે, તો વીનું મૂલ્ય આપણને અહીં 5 આપ્યું છે, એટલે 5, અને અહીં કીધું આ નોંધ આપી છે એ મુજબ એની કિંમત 1000 ગણી વધી જાય, એટલે કે 12ની કિંમત થશે 1000, એટલે જવાબ આવશે 5000. ઉદાહરણ તરીકે બીજું એક લઈએ. એલના ઉપર આપણને ઉપર નિશાની આપી છે, એટલે એલની કિંમત છે 50, એમાં આપણે 1000 આડી જે નિશાની છે એની કિંમત 1000ના અંદર થાય છે, એટલે આ 50000 થશે. સી ને ઉપર લીટી દોરી હોય તો સીની કિંમત છે અહીં આપણને 10 આપી છે અને બીજા 1000 વધારી દેવાના, એટલે 10000, બરાબર છે. એવી રીતે મિત્રો એમ કીધું હોય કે ભાઈ એમ ઉપર 12, એટલે એમની કિંમત કેટલી છે, તો એમની કિંમત છે 1000, બરાબર, ગુણ્યા 1000, એટલે આની કિંમત આટલી થશે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ, બરાબર. અને મિત્રો છેલ્લો ટોપિક જાણવા જેવું, રોમન સંખ્યામાં શૂન્યની સંખ્યા નથી. મિત્રો, અમારા આ વિડીયો પસંદ પડતા હોય તો જરૂરથી તેને શેર અને લાઇક કરવા વિનંતી. મિત્રો, વધુ વિડીયો મેળવવા માટે ચોક્કસથી યુટ્યુબમાં સર્ચ કરો આઈ કેન ગેટ જોબ. તમે યુટ્યુબના અંદર આઈ કેન ગેટ જોબ સર્ચ કરાવશો એટલે આપને આવા લોગોઝ, બરાબર છે, આ પ્રકારના લોગોઝ તમને દેખાશે. ત્યાં તમે સબસ્ક્રાઇબ બટન હશે, એ સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરવાથી આપ અમારી ચેનલમાં ફ્રી રજિસ્ટર થઈ શકશો. ત્યારબાદ આવનારી પરીક્ષા માટેના અમે જે નવા વિડીયો અપલોડ કરીશું એ નવા વિડીયોનું નોટિફિકેશન આપને સૌપ્રથમ આપના મોબાઈલમાં તેમજ આપના જીમેલ એકાઉન્ટના અંદર મળતું થઈ જશે. મિત્રો, આ વિડીયો જોવા બદલ આભાર. ધન્યવાદ.